સ્વાગત છે। હિંમતનગર જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે ત્રિદિવસીય ગાયનેકોલોજિસ્ટ સેમિનાર યોજાયો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાતના ગાયનેકોલોજિસ્ટનો સેમિનાર યોજાયો। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે આરોગ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ પ્રસંગ મહત્વનો છે। ગુજરાતમાં અત્યારે 8 જીએમઈઆરએસ મેડિકલ કોલેજ આવેલા છે। અત્યારે જે ડોક્ટરો છે તેઓ જે તે વખતે ખૂબ જ મહેનત કરીને મેડિકલમાં એડમિશન લીધા હતા। તે વખતે 1100 થી 1200 ડોક્ટરો દર વર્ષે બનતા, તે માટે તે વખતે ખૂબ જ મહેનત કરીને બનેલા આ ડોક્ટરો છે। ગુજરાતમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધવાથી દરેક યુવાને પોતાની પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવા મળશે। સાથે સરકાર દ્વારા પણ સ્કોલરશિપ આપવામાં આવે છે। આરોગ્ય ક્ષેત્રમાં કાર્ડ, વાત્સલ્ય કાર્ડ તેમજ આયુષ્યમાન ભારત કાર્ડ થકી આરોગ્ય વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું છે। ભવિષ્યમાં સરકાર દ્વારા વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે વધુમાં વધુ પ્રયત્નો કરવામાં આવશે। આ પ્રસંગે ડોક્ટર શરદ ઠાકરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, મેડિકલ કોલેજના ડીન ડોક્ટર મહેન્દ્ર સોની, ડોક્ટર કામિની તેમજ મોટી સંખ્યામાં ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ આબેદ અલી ભૂરા। મોટા ભાગનો જે વર્ગ છે એને એક જીવનમાં બે યુગ જોયા છે, 20મી સદીનો યુગ અને 21મી સદીનો યુગ। ગીલી દંડા પણ રમ્યા છે, લખોટીઓય રમ્યા છે, ઝાડ ઉપર પણ ચડ્યા છે, અને હવે જે નવી પેઢી કે જે આ બધાથી અલિપ્ત છે, આ બધા કોઈ એમને ખબર જ નથી કે પેલા માચિસના નાના નાના હોય ને, માચિસની છાપો રમતા, લખોટીઓ, ભમરડા, ઝાડ ઉપર ચડવાનું, ગીલી દંડા, એ બધું હવે ભૂલાઈ ગયું છે ને હવે કોમ્પ્યુટર ઉપર, અને એમાં પણ આપણું બાળક નાનું હોય, લેપટોપ અથવા તો મોબાઈલ સિવાય જમે નહીં, એવી પરિસ્થિતિનો યુગ પણ આપણે સૌ જોઈ રહ્યા છીએ। બધાની વચ્ચે સમન્વય સાથે સારું અને ખોટું, સારું અને નરસું, આનું વિશ્લેષણ કેવળ આપણે જ કરી શકીએ, કોઈ આપણને શીખવાડી શકે નહીં। પરંતુ એ વિશ્લેષણ કર્યા પછી નરેન્દ્રભાઈ હંમેશા કહેતા હોય છે, એક નાનું પ્રણ, વીજળી બચાવવાનું પણ ચાલે, પાણી બચાવવાનું પણ ચાલે, વૃક્ષો વાવવાનું પણ ચાલે, દુકાનદાર પોતાને યોગ્ય વજનથી વેપાર કરે પણ ચાલે। અને આજે હું આપને કહું છું, એકાદ પેશન્ટ છોડી દો તો પણ ચાલે। આપ સૌની વચ્ચે આવવાનું થયું છે, અને આરોગ્ય માટે રાજ્ય સરકાર પણ સેન્સિટિવ છે, કેન્દ્ર સરકાર પણ સેન્સિટિવ છે। દવાઓ પણ સસ્તી મળે એના માટે પણ જુદી જુદી પીએમબીઆઈ અને જેનરિક દવાઓનો પણ પ્રયત્ન નરેન્દ્રભાઈ કરી રહ્યા છે, અને સાથે વધુમાં વધુ ડૉક્ટર બને, અને ડૉક્ટર બન્યા પછી ગરીબ પેશન્ટને પણ નિઃશુલ્ક સારવાર મળે એનો પ્રયત્ન કરી રહ્યા છે। આપ સૌ અહીંયા બ્રેન સ્ટોર્મિંગ કરવા બેઠા છો, અને હવે તો આ ફાસ્ટ યુગમાં તમે બધા જેટલા પણ લર્નેડ પર્સન છે, ચાહે ટેકનિકલ પર્સન હોય, ચાહે મેડિકલ પ્રોફેશનમાં હોય, કે કોઈ પણ બિઝનેસમાં હોય, પહેલી આપણી એક કહેવત હતી, સાખે વેપારી રળે અને સાખે ચોર માર્યો જાય। આ એક આપણી જૂની કહેવત હતી, પરંતુ હવે એવું નથી થવાનું। હવે સર્વાઈવ થવા માટે સતત અપડેટ રહેવું પડશે। તમે જે જૂનું ભણ્યા હોય, હવે તો મેડિકલ પ્રોફેશનમાં પણ રોજ નિત નવા સંશોધનો આવતા હોય, દુનિયા સાથે સંપર્કમાં તમે જર્નલની સાથે જે પણ કોઈ નવી વાતો હોય, તમારે સતત કોમ્પ્યુટર ઉપર અડધો કલાક કાઢીને દુનિયામાં તમારી ફેકલ્ટીમાં શું ચાલી રહ્યું છે એની સાથે પણ સતત અપડેટ રહેતા જવું પડે। અને સાથે સેમિનાર થતા હોય, એટલે અહીંયા સેમિનારમાં પણ દુનિયામાં કંઈ પણ નવું થયું હોય, ખૂબ બધી બ્રાન્ચીસ, પહેલાં તો એમડી ને એમએસ હતું એટલે ફિઝિશિયન હોય ને સર્જન હોય, બધી સ્પેશિયાલિટી બ્રાન્ચો નહોતી। હવે તો દરેક વિષયની અંદર નવી નવી સ્પેશિયાલિટી બ્રાન્ચો છે, અને એનો વ્યાપ પણ ખૂબ વધ્યો છે। એટલે તમારી પ્રેક્ટિસની સાથે અપડેશન દુનિયા સાથેનું, મેડિકલ સાયન્સ સાથેનું તમારું ખૂબ એનું તાદાત્મ્ય ખૂબ હવે જરૂરી બની રહ્યું છે। ત્યારે આપ સૌ ખૂબ સરસ રીતે આપ કામ પણ કરો, આપના હાથને જસ પણ મળે, કોઈ દાવો ચૂકવવાની વાત પણ ના આવે, કોઈ તમારા ઉપર દાવો ના કરે, એવી આપ સૌને શુભેચ્છાઓ।
ધન્યવાદ. અહીંયા ડૉક્ટરોને મળતો હોય છે એવી આજની આ મિટિંગ છે અને આ સોગો એટલે કે સ્ત્રી રોગ વિશેષજ્ઞ જે છે ગુજરાતના એ બધા અહીંયા એકઠા થઈ અને એનું મનોમંથન પણ કરતા હોય છે એની અને સ્વાભાવિક છે આરોગ્ય મંત્રી તરીકે મારા જ રાજ્યના સૌ અને ગાયનેક એ એવો વિષય છે કે પ્રત્યેક ઘરને અડતો વિષય છે. પ્રત્યેક ઘરની અંદર ગાયનેકની જરૂર પડે, બાળક હોય એટલે પીડિયાટ્રિશિયનની જરૂર પડે. એવો વિશાળ વર્ગ જ્યારે ગુજરાતમાં પ્રેક્ટિસ કરતો હોય એટલે એમાં આવી એમના ઉત્સાહમાં વધારો કરવા અને સાથે સાથે સરકાર તરફના એક્સપેક્ટેશન પણ એમની પાસે હોય એ વાત પણ થઈ શકે. અને કંઈ પણ નાનો મોટો વિષય હંમેશા સીધો પ્રજામાંથી સરકાર પાસે નથી આવતો હોતો, પરંતુ સંવાદ, સંકલિતતા અને એમની સાથે બેસવાથી કંઈ નાના મોટા વિષયો હોય તો એ ધ્યાનમાં આવતો હોય. એટલે સ્વાભાવિક આખા પ્રસંગો એક નીચેથી ઇન્ફોર્મેશન માટેનો પણ ખૂબ મોટો અમને આઉટબ્રેક મળતો હોય. સર, આપને તો નિવેદન આપવામાં આવ્યું હતું ગુજરાતમાં દારૂ બને નહીં, વેચાય પણ નહીં. હવે દારૂબંધીની છૂટી દારૂબંધી માટેના મેં સવારે જ મારી પાસે પત્રકારો હતા રક્ષા યુનિવર્સિટીના કોન્વોકેશન વખતે મેં આ વાત પણ કરી હતી. સમજી લો 20મી સદી અને 21મી સદી આ બંને સદીઓ વચ્ચેના અંતર 20મી સદી સુધીમાં અને હવે 21મી સદીમાં જ્યારે દેશ પ્રવેશી રહ્યો છે, દુનિયા પ્રવેશી રહી છે, સ્વાભાવિક હવે અવનવા ફિલ્ડો એઆઈ, ડિફેન્સ સેક્ટર, દુનિયાભરમાં નાણાકીય વ્યવહારો એટલે આ ગિફ્ટ સિટી જ્યારે પણ નરેન્દ્રભાઈએ આની સ્થાપના કરી SEZ અને એના પછી તો ગુજરાત સરકારે એનો મોટો વિકાસ કરી અને ખૂબ મોટી સરહદો એની વિસ્તારી છે. એટલે આ આખા ગિફ્ટ સિટીની અંદર આજે વિદેશની 10 જેટલી બેન્કો અને વિદેશની 40 જેટલા બીજા ઇન્સ્ટિટ્યુશનો ત્યાં કાર્યરત છે. એટલે સ્વાભાવિક વિદેશમાંથી પણ ત્યાં લોકો વેપાર માટે આવતા હોય, બિઝનેસીસ માટે આવતા હોય, દેશમાંથી પણ લગભગ 400-450 જેટલી સંસ્થાઓ એટલે ઓફિસો ખુલી છે. એટલે દેશમાંથી પણ લોકો આવતા હોય. આ બધા લોકોને પોતાની લાઈફસ્ટાઈલ સાથે અનુકૂળ કરવા અને ઘણી વખતે તો હાઈ એન્ડ સ્કિલ જે માણસો ગુજરાતમાં આવતા હોય એટલે સ્વાભાવિક એમની જે લાઈફસ્ટાઈલ હોય, એમની જીવન જીવવાની પદ્ધતિની અંદર ક્યાંય ખલેલ ના પડે. અને ઘણી વખતે કેવું થાય કે ટેલેન્ટ તો ગુજરાતમાં આવી જાય, પરંતુ એ લાઈફસ્ટાઈલ એને અનુકૂળ ના થતા એ ટેલેન્ટ ગુજરાત છોડીને બહાર જતું રહે. હવે તમે એમ સમજો કે અહીંયા આગળ બધાને ગુજરાતમાં દારૂબંધી છૂટી નથી ગઈ. કેવળ ગિફ્ટ સિટી વિસ્તારની અંદર કે જ્યાં આગળ એના માલિકો છે, એના કર્મચારીઓ છે અને એના બિઝનેસીસ અર્થે જે લોકો અહીંયા આવતા હોય ગિફ્ટ સિટીમાં એમના પૂરતી જ આ છૂટ છે. બહારનો કોઈ માણસ આવી કોઈ બોટલ લઈ જાય, ઇવન તો માલિક અથવા તો કર્મચારી અથવા તો બહારનો માણસ અહીંયા આવી અને બોટલ લઈ જાય એવું નહીં. ડ્રિંક એન્ડ ડાઇન, જમો અને તમે તમારા બિઝનેસ રિલેટેડ વાતો એ તમે બેસી ચર્ચી અને વેપારમાં આગળ વધો. આ થીમ ઉપર ગુજરાતને પણ 21મી સદીમાં ભારતમાં સર્વપ્રથમ બનાવવાનો છે. 2047 સુધીમાં ભારત દુનિયામાં સર્વપ્રથમ બનાવવાની વાત હોય એટલે સ્વાભાવિક ગુજરાત પણ દેશની અંદર સર્વપ્રથમ બને. એના માટેની જે શરૂઆત નરેન્દ્રભાઈએ કરી હતી એમાં નાની મોટી જે અડચણ લાગતી હતી એ દૂર કરવાનો પ્રયત્ન છે. ગુજરાતમાં આજે પણ દારૂબંધીનો અમલ ચાલુ છે.